અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં દર્દીઓના જીવ બચાવતો અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતો એક ઉચ્ચ શિક્ષિત ભારતીય મૂળનો તબીબ એટલે કે ડોક્ટર અચાનક પોતાની જ મહિલા સાથી કર્મચારીઓની અંગત સુરક્ષા અને પ્રાઇવસી પર ત્રાટકીને ગુપ્ત કેમેરાનો ભયાનક ખેલ ખેલતો ઝડપાઈ જાય અને રાતોરાત તેનું પ્રતિષ્ઠિત જીવન જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય ત્યારે તે ડોક્ટરના પરિવાર અને તબીબી સમુદાય પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે। અમેરિકાના ઓહિયો રાજ્યના ટોલેડો સ્થિત પ્રોમેડિકા હોસ્પિટલમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા તબીબી અને કાનૂની સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા આપણા ઉચ્ચ શિક્ષિત વ્યવસાયિકોની નૈતિકતા અને મહિલાઓની કાર્યસ્થળ પરની પ્રાઇવસી સામે બહુ મોટો સવાલ ઊભો થયો છે। સત્તાવાર અહેવાલો અનુસાર યુનિવર્સિટી ઓફ ટોલેડોનો તૃતીય વર્ષનો મેડિકલ રેસિડેન્ટ ડોક્ટર અદ્વૈત દેશમુખ વિરુદ્ધ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર અને યુનિસેક્સ રેસ્ટ રૂમમાં ગુપ્ત કેમેરા મૂકીને મહિલા કર્મચારીઓના અણછાજતા વિડીયો અને તસવીરો રેકોર્ડ કરવાનો ગંભીર ગુનો સાબિત થયો છે। આ અદ્વૈત દેશમુખ યુરોલોજી, ઓન્કોલોજી અને એન્ડોયુરોલોજીના ક્ષેત્રમાં વિશેષ નિષ્ણાત તરીકે તાલીમ રહી રહ્યો હતો। જૂન 2025માં પ્રોમેડિકા ટોલેડો હોસ્પિટલના રેનેસા ટાવરમાં આવેલા એક રેસ્ટ રૂમની અંદર એક મહિલા સ્ટાફ મેમ્બરને બોક્સમાં છુપાવેલો એક સક્રિય સેલફોન એટલે કે મોબાઈલ મળી આવ્યો હતો। જ્યારે તે કર્મચારીએ આ શંકાસ્પદ ફોન હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડોક્ટર અદ્વૈત દેશમુખ તરત ત્યાં દોડી આવીને તે ફોન આંચકી લે છે અને દાવો કરે છે કે આ મારો અંગત ફોન છે। આ ઘટનાથી શંકા જતા સ્થાનિક ટોલેડો પોલીસ વિભાગ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક કાનૂની તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ડોક્ટરના ફોનમાંથી 82 થી વધુ અણછાજતી તસવીરો અને વિડીયો ક્લિપ્સ મળી આવી હતી, જેમાંથી હોસ્પિટલની 6 જેટલી મહિલા કર્મચારીઓ આ વિડીયોમાં શિકાર બની હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી, જેમનામાંથી કોઈની પણ કોઈ જ કાયદેસરની સંમતિ લેવામાં આવી નહોતી। તપાસમાં એ પણ સામે આવ્યું કે અદ્વૈત દેશમુખ દ્વારા ફેબ્રુઆરી 2025 થી મે 2025 દરમિયાન મુખ્યત્વે આ ગેરકાયદે રેકોર્ડિંગ કરાયું હતું, જ્યારે કેટલાક પુરાવા વર્ષ 2018 જેટલા જૂના સમયગાળાના પણ મળી આવ્યા હતા। કાનૂની કાર્યવાહી દરમિયાન અદાલતમાં અદ્વૈત દેશમુખ સામે વોયરિઝમ એટલે કે પરવાનગી વગર ગુપ્ત વિડીયો શૂટ કરવાના 15 ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા। જોકે બાદમાં લુકાસ કાઉન્ટી કોમન પ્લીઝ કોર્ટમાં ન્યાયાધીશ માઇકલ ગોલ્ડિંગ સમક્ષ ચાલેલી સુનાવણી દરમિયાન તેમણે પુરાવા સાથે છેડછાડ કરવાનો એક પ્રયાસ અને વોયરિઝમના 7 ગુનાઓ સ્વીકારી લેતા કાનૂની સમજૂતી હેઠળ 8 આરોપો રદ કરવામાં આવ્યા હતા। જૂન 2026ના મહિનામાં અદાલતે ચુકાદો આપતા અદ્વૈત દેશમુખને પૂરા 6 મહિનાની જેલની સજા, 3 વર્ષ માટે કોમ્યુનિટી કંટ્રોલ એટલે કે પ્રોબેશન, 15 વર્ષ સુધી કાયદેસર રીતે ઓફિન્ડર રજિસ્ટ્રીમાં નામ નોંધાવવાનો સખત આદેશ અને હુલિક્સ એનોનિમિક્સ મીટિંગ્સમાં હાજરી આપવાની કડક સજા ફટકારી છે। આ ઉપરાંત તેમણે પોતાનો માનસિક અને તબીબી ઇલાજ ચાલુ રાખવાની કાનૂની શરતે ફ્રેન્કલિન કાઉન્ટી ખાતે શિફ્ટ થવાની મંજૂરી આપવામાં આવી છે। કોર્ટમાં સુનાવણી વખતે ભોગ બનનાર મહિલા સ્ટાફ લિન્ડસેએ પોતાનું હૃદયદ્રાવક નિવેદન આપતા જણાવ્યું કે આ કાળી ઘટના પછી તે આજે પણ કોઈ પણ શૌચાલયમાં જતા પહેલા કેમેરા ચેક કરે છે અને તેની ઊંઘ સાવ ઉડી ગઈ છે। આ શરમનાક બનાવ બાદ યુનિવર્સિટી ઓફ ટોલેડો દ્વારા અદ્વૈત દેશમુખની રેસિડેન્સી રદ કરવામાં આવી છે અને ઓહાયો સ્ટેટ મેડિકલ બોર્ડે તેમનું ડોક્ટરનું તબીબી લાયસન્સ અચોક્કસ મુદત માટે રદ બાતલ કરી દીધું છે। દોસ્તો, તમે અમેરિકામાં રહો છો, તમે મહિલાઓ છો, તો ખાસ તમે કોઈ હોસ્પિટલ કે હોટલના બાથરૂમ કે શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા ત્યાં સિક્રેટ કેમેરા છે કે કેમ તે ખાસ ચેક કરી લેજો, કારણ કે જો એક ડોક્ટર કક્ષાનો વ્યક્તિ આવું નીચ કાર્ય કરી શકે તો કોઈ પણ કરી શકે છે। માટે તમારી સલામતી ખાસ ધ્યાનમાં રાખજો। આ દરેક મહિલાઓને વિડીયો શેર કરજો અને આ ચેનલને
સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.